નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં મારે વાત કરવી છે મેરિટ વિશેની સામાન્ય ચર્ચા કરવી છે. તો આ વિડીયો મેરિટ માટે એટલે કે શ્યોર તમને પરફેક્ટ માહિતી માટે મેં નથી બનાવ્યો, પહેલાં જ કહી દઉં છું. અને વિદ્યા સહાયક ભરતીના મેરિટ વિશે જે છે હજુ પીએમએલ નથી આવ્યું. અને લોકો જે છે સવાલો કરતા હોય છે કે મારો નંબર આવી જશે કે કેમ. બરાબર, ઘણી બધી કોમેન્ટો પણ આવતી હોય છે કે મારું આટલું મેરિટ છે, આ કેટેગરી છે, આવું છે, તેવું છે, મારો નંબર લાગશે કે નહીં લાગે. તો બધી ચર્ચા ઘણી બધી જે છે એ કોમેન્ટ સેક્શનમાં પણ કરતા હો છો અને મને પ્રશ્નો પણ પૂછતા હો છો. તો આ હું એક સામાન્ય જાણકારી જે છે એ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. મેરિટ જે છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે તમે બધા જાણતા જ હો છો કે મારે કંઈ કહેવાની એમાં વધારે જરૂર હોતી નથી. કે જે પણ કટ ઓફ જે છે એ ખાસ જે છે એ બે વસ્તુ ઉપર આધાર રાખતું હોય છે કે જે તે કેટેગરીમાં કેટલી જગ્યાઓ આવેલી છે અને સામે જે છે કેટલા ઉમેદવારો છે. આ વસ્તુ જો આપણને ખબર પડે કે અંદાજ હોય તો જ આપણે મેરિટનો જે છે એ સચોટ અંદાજ લગાવી શકીએ છીએ. એ તમે બધા પણ જાણો છો, બધા જાણે છે કે જ્યાં સુધી કેટેગરી વાઇઝ જગ્યાઓ ના આવે અને મેરિટ જે છે એનું લિસ્ટ ના આવે ત્યાં સુધી આ બધી વાતો જે છે એ કરવી હવામાં ગણાશે. છતાં પણ આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે જે જનરલ વાત જે છે, જનરલ ચર્ચા, કે અમુક લોકોને જે છે એ જનરલ ચર્ચા જે છે એમાં પણ ખબર નથી પડતી કે ભાઈ વારો આવશે કે કેમ, શું છે, આ બધી વાતો કરતા હોય છે. તો એક સામાન્ય નાનકડી સ્પષ્ટતા જે છે હું તારી તમામ કેટેગરી માટે આ વિડીયોની અંદર હું કરવાનો છું. બરાબર છે? એટલે પહેલાં વિડીયો જે છે એ શાંતિથી જે છે એ તમારે સાંભળવાનો છે. તો કેટેગરી વાઇઝ હું વાત કરીશ તો તમે જો 11,000ની ભરતી છે. ઓપન કેટેગરીની હું વાત કરું છું કે જે મિત્રો ઓપન કેટેગરીના છે એટલે કે જનરલ કેટેગરીના છે અને અથવા તો કોઈ પણ કેટેગરીમાંથી છે અને જનરલ કેટેગરીના લાયક ઉમેદવાર છે. એટલે કે એ પુરુષ ઉમેદવાર હોય, 33થી વધારે ઉંમરવાળો ના હોય અને મહિલા ઉમેદવાર 38થી વધુ ઉંમરની ના હોય અને બંનેને એટલે કે પુરુષ કે સ્ત્રીને એ લોકોને તો ટેટની અંદર 90 અથવા એનાથી વધારે માર્ક હોય એટલે કે જનરલ માટે દાવેદાર છે. તો પછી તમારું મેરિટ ગમે તેટલું પણ કેમ નથી. બરાબર છે? 55 હોય, 60 હોય, 65 હોય, કોઈ પણ પ્રકારનો તમારો મેરિટ હશે તો 100% જે છે એ તમારો નંબર ભરતીમાં લાગી જવાનો છે એ લખી રાખજો. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કયો જિલ્લો વળે છે, શું છે, એની કોઈ ચર્ચા હાલ નહીં થાય. બરાબર? જિલ્લા વાઇઝ જગ્યાઓ આવતા થોડી વાર લેશે, પીએમએલ આવશે ત્યારે આપણે ફરી ચર્ચા કરીશું. પણ એક વસ્તુ નોંધી લેજો કે તમે ઓપન કેટેગરી માટે લાયક છો તો જે છે તમારી નોકરી પાકી છે. કારણ કે ટેટ 1માં એટલે કે પીટીસી ડીએલએડમાં ઘણા બધા ઉમેદવારો એવા જે છે એ પોતાની ઉંમર વટાવી ચૂકેલા હોય છે. એટલે એ લોકો કેટેગરીમાં જ લેવા માટે બંધાયેલા છે. એટલે પહેલાં તો ઓપન કેટેગરીવાળા મિત્રો જે છે એમને શ્યોર નક્કી છે કે તમારો વારો આવી જવાનો જ છે. પછી હું વાત કરીશ ઈડબ્લ્યુએસ કેટેગરીની કે ઈડબ્લ્યુએસ કેટેગરીના મિત્રો રહ્યા એમને જે કેટેગરી જે છે ઈડબ્લ્યુએસ કેટેગરી એટલે થોડા ટાઈમથી હમણાં નવી શરૂ થઈ ગયેલી છે. અને એ કેટેગરીમાં જે છે દરેક ભરતીની અંદર તમે જુઓ તો 10% જગ્યાઓ જે છે એ આપવામાં આવી જ રહી છે. આની અંદર પણ ગણતરી પ્રમાણે જે છે 1100 જગ્યાઓ તમારી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવશે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીના મોટાભાગના ઉમેદવારો જે છે જનરલ માટે લાયક હોય છે. ગઈ ભરતીમાં પણ જોયું હતું. તો ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એ લોકોએ પણ ખાસ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને કેટેગરીની અંદર જે લોકો લેવાના હોય એટલે કે જે ફક્ત કેટેગરીમાં જ જે દાવેદાર હોઈ શકે છે. બરાબર? ઉમેદવારોની સંખ્યા પ્રમાણે હાલ હું એવા મારા અંદાજ પ્રમાણે કહી શકું છું કે 60થી વધારે મેરિટવાળા જે છે એ તમામ ઉમેદવારો જે છે ઈડબ્લ્યુએસ કેટેગરીના એ સેફ કહી શકાય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નોકરી બાબતમાં કોઈ ચિંતા ના કરશો. નિશ્ચિંત થઈને બેસો. હવે વાત કરવી છે મારે એસસી કેટેગરીની અને ઓબીસી કેટેગરી. બંને કેટેગરીની સાથે જ વાત એટલા માટે કરવા માંગુ છું કે ખાસ બંને કેટેગરીને જે છે મુખ્ય પ્રશ્ન જે છે એ ગઈ વખતે થયો હતો. તો જેવી રીતે અગાઉ આપણે વાત કરી કે ટકાવારી પ્રમાણે કે એસસી કેટેગરીમાં 60% જોઈએ જગ્યા આવી જોઈએ અને એસસીબીસી કેટેગરીમાં 27% જગ્યાઓ આવી જોઈએ. જો આની અંદર પણ જો થોડું પ્લસ માઇનસ રહે છે એટલે ગઈ વખતે જે ઘટાડો જે જોવા મળ્યો હતો સામાન્ય ભરતીમાં એવો પણ જો ઘટાડો થાય છે તો શું પોસિબિલિટી હોઈ શકે છે એની આપણે વાત કરી લઈએ. એટલે તમને થોડો ઘણો અંદાજ આવી શકે. બરાબર? 11,000 જેવા આસપાસ 10થી 11,000ની વચ્ચે ફોર્મ ભરાયા છે એ પ્રમાણે સંખ્યા આપણે જોઈએ. અને સામે જે છે જગ્યાઓ પણ 11,000ની ભરતી છે. એટલે એટલું બધું જે છે એ ફરક નહીં પડે. ઘણી બધી જગ્યાઓ જે છે કેટેગરીમાં પણ આવશે. બરાબર છે? એ ઓડીબી ઓબીસી છે એટલે ઓછામાં ઓછું જો મેક્સિમમ 3,000 જગ્યાઓ જે છે ઓછામાં ઓછી 2,100 જગ્યા જે છે એ તો આવવાની જ છે. એટલે તમારું મેરિટ જે છે એ ઓબીસી કેટેગરી છે કે એસસી કેટેગરી છે, તમારું મેરિટ જે છે એટલું બધું હાઈ નહીં લેવાનું.
આઈ થિંક મારે એ પણ હું તમને કહી દઉં છું કે 62-63 સુધીના આરામથી મિત્રો જે છે એ લાગી જશે. બની શકે કે એનાથી પણ ડાઉન જઈ શકે. બરાબર છે. ઘણા બધા મિત્રો છે પણ કેટેગરીનું મેરિટ જે છે એ પણ ડાઉન જવાનું છે. બરાબર છે. એટલે હાલના તબક્કે એવું કહી શકાય. બરાબર, શ્યોર માહિતી નથી. હું તમને પહેલાં જ કહું છું, કોઈ મિત્ર કોમેન્ટ્રીની અંદર એવું ના જણાવે કે તમે કેવી રીતે કહી શકો આટલું રહી શકે આમ શકે. હું તમને જે માહિતી આપું છું એ મેં થોડું ઘણું કંઈક વાત કરીને જ વિચારીને જ તમને માહિતી આપી રહ્યો છું. અને સ્પષ્ટતા મેં પહેલાં જ કહી દીધી કે જ્યારે પણ જગ્યાઓ અને મેરિટ લિસ્ટ આપણી પાસે આવશે એટલે ફરીથી આના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. પણ તમારી સંતવના માટે, તમારી વિચાર માટે કે આપણી ચેનલ મેરિટ વિશે શું કહે છે એટલા માટે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે. તો ઓબીસી અને એસસી કેટેગરીવાળા ઉમેદવારો જે છે એ તમારું મેરિટ જે છે કે 62-63 કે એનાથી વધારે થતું હોય તો તમારે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ કેટેગરીમાં. બરાબર છે. એસટી કેટેગરીની વાત કરું તો એસટી કેટેગરીમાં પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ આવતી હોય છે અને જેટલા પણ ઉમેદવારો એસટી કેટેગરીના હશે તમામ ઉમેદવારો જે છે એ નોકરી લાગી જવાના છે. કોઈને કશું ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ વાત કરી મેં તમામ કેટેગરીના ઉમેદવારોની વાત કરું છું. સાથે સાથે પીએચ કેટેગરીના ઉમેદવારોની પણ વાત કરી લઈએ તો 4400 જેટલી જગ્યાઓ જે છે ઓછામાં ઓછી આવવાની છે. એની અંદર સી કેટેગરીના મિત્રો ખાસ નોકરી વગરના જે બાકી છે અમુક, બરાબર, તો એ લોકો જે છે એમને પણ નોકરી જે છે આની અંદર મળી જવાની છે. બીજા પણ ઉમેદવારો જે હશે એ બી અને ડી કેટેગરીવાળા જે નવા ઉમેદવારો હશે એમને તમામ મિત્રોને જે છે એ નોકરી મળી જવાની છે. એટલી જગ્યાઓ જે છે એ આવવાની છે. બરાબર છે. હવે જે પણ પીએચની જગ્યાઓ જે છે કેટેગરીમાં એ કેટેગરીમાંથી ગણાતી હોય છે. બરાબર છે. જેટલી કેટેગરીની જગ્યા હોય એ કેટેગરી વાઇઝ જગ્યામાંથી 4% જગ્યા પીએચને મળતી હોય છે. તો એ પ્રમાણેની જગ્યાઓ ગણાય છે. એટલે વધારે એમાં કોઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમામ ઉમેદવારોને ફરીથી એકવાર કહું છું કે મેરિટને લઈને કોઈ પેનિક ન કરો. બરાબર છે. છતાં પણ કોઈ એવું તમને લાગતું હોય, તમને સજેસ્ટ થતું, તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. ઘણા બધા મિત્રો આપણા છે એ તમને જવાબ આપી જ દેશે કે તમારો નંબર આવી જશે કે કેમ. તો પણ તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. વધારે માહિતી જે છે એ તમને આપણી ચેનલ ઉપર જે આગળ જતાં મળતી રહેવાની જ છે. ઘણા મિત્રો ચેનલ ઉપર નવા આવે છે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, લાઇક નથી કરતા અને શેર પણ નથી કરતા. તો એવું ન કરશો મિત્રો. તમને માહિતી આપણી ચેનલ ઉપર જો મળતી હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવામાં પાછું ન પડવું જોઈએ. કેમ કે એની કશી કિંમત નથી, એટલે કે ફ્રીમાં થતું હોય છે. એમાં કોઈ પૈસા નથી કપાતા. એવું હોય તો મનમાંથી કાઢી નાખજો. તો ચલો ફરીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.